એક આપણે ઉપયોગી માહિતીમાં એક રેસીપી જોવાના છે. મિત્રો, રેસીપીનું નામ છે દહીં તિખારી રેસીપી. સામગ્રી અને બનાવવાની રીત બંને જોવાના. દહીં 1 કપ, ખટાશવાળું અને કપ ફેંટેલું. મીઠું સ્વાદ મુજબ. લાલ મરચું પાવડર અડધી ચમચી ટીસ્પૂન. હળદર 1/4 અડધાની અડધી ટીસ્પૂન. જીરું અડધી ચમચી. હિંગ 1 ચટકી. મેથી દાણા અડધી ટીસ્પૂન. લસણ કળીઓ 2-3 કળીઓ બરાબર કચડી લો. લીલા મરચાં અડધી લાંબા કપેલા. હવે મિત્રો જોવાના બનાવવાની રીત. દહીં મિશ્રણ તૈયાર કરો. એક વાટકીમાં દહીં, હળદર, લાલ મરચું પાવડર અને મીઠું નાખીને સારી રીતે ફેંટી લો. જરૂર હોય તો થોડું પાણી ઉમેરો જેવી રીતે ગ્રેવી સરસ બને. બીજું તડકો બનાવો. કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં હિંગ, જીરું, મેથી, લસણ, લીલા મરચાં અને કરી પત્તા ઉમેરો અને મસાલો સરસ રીતે ખૂટે ત્યાં સુધી તડકવાનું, એટલે તડકું બની જશે. પછી દહીં ઉમેરો. હવે ધીમા તાપે દહીંનું મિશ્રણ ઉમેરો. સતત હલાવતા રહો જ્યાં દહીં ફાટી ના જાય તેનું ધ્યાન રાખો. મિત્રો, આ પ્રોસેસ કરવાથી દહીં તિખારી રેસીપી બની જશે. મિત્રો, ત્યારબાદ સર્વ કરવાનું હોય. તો મિત્રો, આ રેસીપી ગમી હોય તો તમે જાણો અથવા કંઈકને જણાવો.